હર હર મહાદેવ મિત્રો, શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને આપણે સૌ પહેલા દર્શન કર્યા અમદાવાદના સૌથી પુરાના એવા કર્ણમુક્તેશ્વર મહાદેવના. ત્યારબાદ અમે અહીંયા આવ્યા છીએ અમદાવાદના બીજા એક એવા જ પૌરાણિક શિવ મંદિરમાં. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલું છે 250 વર્ષથી પણ જૂનું આ શિવ મંદિર. જી હા, હું વાત કરી રહી છું ચકુડિયા મહાદેવની, જે સૌ પહેલા ચોટિયા મહાદેવ તરીકે પણ ઓળખાતું હતું. એક સ્થાનિક પરંપરા અને માહિતીઓ પ્રમાણે આપણે જોવા જઈએ તો આ મંદિર એટલે કે 250 વર્ષ પહેલા આ જગ્યા પર એક કૂવો ખોદવામાં આવ્યો હતો અને કૂવો ખોદતાની સાથે જ એક સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. $250 વર્ષથી પણ જૂના આ મંદિરના પરિસરના મધ્ય ભાગમાં જ 20 ફૂટથી પણ ઊંચું શિવલિંગ આવેલું છે અને તેની આસપાસમાં 12 જ્યોતિર્લિંગના અલગ અલગ પ્રકારના દેખાતા શિવલિંગ પણ આપણને જોવા મળશે. ચકુડિયા મહાદેવ મંદિરમાં ભક્તિ સાથે જીવન દયાની પણ અનોખી પરંપરા જોવા મળે છે. મંદિર પરિસરમાં આવેલી ગૌશાળામાં 100 થી વધુ ગાયોનું જતન કરવામાં આવે છે. અહીં આવતા ભક્તો ગાયોને ઘાસ અને ચારો ખવડાવી સેવા કરવાનો લાભ પણ લે છે. એટલે મહાદેવના દર્શનની સાથે ગૌ સેવા અને જીવન દયાનો આ અનુભવ પણ તમે ચોક્કસ કરજો. મારું નામ વંદના શૈલેષકુમાર પંડ્યા છે અને હું અહીંયા ટ્રસ્ટ સાથે સેવા માટે જોડાયેલી છું. અહીંયા ટ્રસ્ટમાં સદાવ્રત ચાલે છે, જ્યાં દરરોજનું 200 થી 250 માણસ સવાર સાંજ જમે છે અને આ મંદિર લગભગ 260 વર્ષ ઉપરાંતનું પુરાતન મંદિર છે, જ્યાં ડોંગરે મહારાજે કથા કરી અને સદાવ્રતમાં ઘણો સહકાર આપેલો છે. અને શ્રાવણ માસ દરમિયાન લાખો ભક્તો સોમવારના મેળામાં અને ત્યારબાદ જ્યારે અમારે ત્યાં અહીંયા ઘીના શિવ પરિવારની સ્થાપના થાય છે, તેમાં પણ બધા दर्शन लाभ ले छे. परम पूज्य श्री जयंतीलाल महाराज थे, उन्होंने बहुत तपस्या करके मंदिर को जीर्णोद्धार किया है. उनके सुपुत्र श्री चका महाराज जी हैं, उन्होंने भी काफ़ी सेवा किया है. यहाँ पब्लिक की काफ़ी आना जाना रहता है. यहाँ सब बिल पीस भी चढ़ाते हैं. यहाँ काफ़ी भीड़ भाड़ रहता है और हमारे एरिया में चकुड़िया महादेव प्रख्यात है और बहुत पुराना शिव मंदिर है. यहाँ सबका मनोकामना पूर्ण होता है. मेला भराता है, दर सोमवार सावन को मेला भराता है. पब्लिक की काफ़ी आवाजमन रहता है. यहाँ के संचालन चका बापू अच्छा व्यवस्था करते हैं. पब्लिक के लिए पानी का सब कुछ व्यवस्था यहाँ सब सुचारू रूप से चलता है. શ્રાવણના આ પવિત્ર મહિનામાં પરિવાર સાથે આવો, મહાદેવના દર્શન કરો અને ભક્તિમય વાતાવરણનો અનુભવ કરો.